પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલવે યાર્ડ નજીક આવેલ લેવલ ક્રોસિંગ નંબર 65ની ટ્રેક સ્ટ્રક્ચરના ઓવરહોલિંગ અને માર્ગ સપાટી સમારકામ કાર્ય માટે આવતીકાલ 28 નવેમ્બરના સવારે 6 વાગ્યાથી આગામી 1 ડિસેમ્બરના રાત્રે 11 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વાહન વ્યવહારને કારણે રસ્તો નુકસાનગ્રસ્ત થઈ જવા પામ્યો છે તેમજ રેલવે ટ્રેકનો બેલાસ્ટ ધૂળના સંચયથી જામ થઈ જતા ટ્રેન સલામતીને જોખમ ઊભું થયું હોવાથી આ કામગીરી જરૂરી બની છે. ત્યારે બંધ દરમિયાન વાહનોને ગોલ ગામડી, સંખેડા, હાથ, ખુનવડ, ભાટપુર, લાછરાસ, કોસિન્દ્રા, ચલામલી, ફેરકુકા, ચુડેલ, સિધલ, જાંબુઘોડા, ડુંગરવાંડ, તારાપુર અને પાવી જેતપુર થઈ લક્ષ્મી કોટન રોડ ઢોકલિયા બોડેલી મારફતે ડાયવર્ટ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જિલ્લા કલેક્ટરને ટ્રાફિક બંધની મંજૂરી, માર્ગ વપરાશકર્તાઓને પૂર્વ જાણકારી અને ડાયવર્ઝન વ્યવસ્થા અમલ કરવા વિનંતી કરવામાં આવી છે તેમજ નાગરિકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. અંજુમ ખત્રી સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.